નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એક અત્યંત ગંભીર સમાચાર સામે આવ્યા છે। રશિયાએ શનિવારની રાતથી લઈને રવિવારની વહેલી સવાર સુધી યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં તાબડતોડ હવાઈ હુમલા કર્યા હતા, જેને 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના ત્રીજા સૌથી મોટા બોમ્બમારો ગણવામાં આવી રહ્યો છે। રશિયાએ આ હુમલા દરમિયાન આશરે 500 ડ્રોન અને 40 મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો। આ મિસાઇલોમાં 2 બેલિસ્ટિક મિસાઇલો અને અનેક ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ થતો હતો। જો કે યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક કાર્યવાહી કરીને આમાંથી મોટા ભાગના ડ્રોન અને મિસાઇલોને આકાશમાં જ તોડી પાડ્યા હતા। આ ભીષણ બોમ્બમારાના કારણે યુક્રેનમાં અનેક ઇમારતો ખંડેર બની ગઈ છે। રાજધાની કીવ અને તેના આસપાસના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલો છે। સાથે જ વિનાશનું પ્રમાણ જોતા મોટું નુકસાન થયું હોવાની આશંકા છે। યુક્રેન પર થયેલા આ હવાઈ હુમલાનું પરિણામ માત્ર યુક્રેન પૂરતું સીમિત ન રહ્યું। હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર પડોશી દેશ પોલેન્ડ સુધી પણ જોવા મળી હતી। મીડિયા અહેવાલો અનુસાર રશિયન મિસાઇલો અને ડ્રોનના જોખમને ધ્યાનમાં રાખીને પોલેન્ડને કેટલાક સમય માટે પોતાનું એરસ્પેસ હવાઈ ક્ષેત્ર બંધ કરવાની ફરજ પડી હતી। પોલેન્ડે આ પગલું તેની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે લીધું હતું, જે દર્શાવે છે કે આ હુમલો કેટલો મોટો અને ગંભીર હતો। યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ પોતે આ હુમલાની ગંભીરતા અને જાનહાનિના આંકડાઓ વિશે માહિતી આપી છે અને સાથે જ રશિયાના ઇરાદા ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે કીવ પર રાતભર થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે। આ ઉપરાંત રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં 40 લોકો ઘાયલ થયા છે। આ હુમલામાં દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝિયા શહેરમાં પણ મોટો વિનાશ થયો છે। ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર ઝાપોરિઝિયામાં આશરે 31 લોકોના ઘાયલ થવાના સમાચાર છે। આ હુમલામાં નાગરિક ઇમારતોને વ્યાપક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। રશિયાનો આ હુમલો એક એવા સમયે થયો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UN જનરલ એસેમ્બલીનું મહત્વનું સત્ર ચાલી રહ્યું છે। વિશ્વભરના નેતાઓ એકઠા થયા છે ત્યારે આ હુમલો થવો તેને યુક્રેન ગંભીરતાથી જોઈ રહ્યું છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે રશિયાની અસલી મનસા શું છે। યુક્રેન તેની આસમાની સુરક્ષાને મજબૂત કરવા માટે ઇઝરાયેલ અને જર્મની જેવા મિત્ર દેશોની મદદ લઈ રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર યુક્રેન પર રશિયાના તાજેતરના હુમલા દરમિયાન રશિયન ડ્રોન પોલેન્ડના ઇલાકામાં પણ ઘૂસી ગયા હતા। આ ઘટનાને કારણે રવિવારે સવારે પોલેન્ડમાં મોટો ખળભળાટ મચી ગયો હતો। રશિયન ઘૂસણખોરીને જોતા પોલેન્ડની સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોતાના લડાયક વિમાનો ફાઇટર જેટ્સ આકાશમાં મોકલવા પડ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર ઝેલેન્સ્કીએ માહિતી આપી કે યુક્રેનને તાજેતરમાં ઇઝરાયેલ તરફથી અત્યાધુનિક પેટ્રિયોટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મળી છે। આ સિસ્ટમ રશિયાની બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સામે આસમાની કવચ તરીકે કામ કરી રહી છે અને રશિયાના હવાઈ હુમલાઓથી બચાવવામાં તે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહી છે। એટલું જ નહીં, યુક્રેનને આ વર્ષે જર્મની તરફથી પણ 2 અન્ય એર ડિફેન્સ સિસ્ટમ મળવાની અપેક્ષા છે। આ સંરક્ષણ પ્રણાલીઓ યુક્રેનને રશિયાના ભીષણ હવાઈ હુમલાઓનો સામનો કરવામાં સક્ષમ બનાવી રહી છે। આંતરરાષ્ટ્રીય મોરચે યુક્રેન યુદ્ધ હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જેમાં સૈન્ય સહાય અને પ્રાદેશિક સુરક્ષા મુખ્ય મુદ્દાઓ બની ગયા છે। યુક્રેન અમેરિકા પાસેથી મોટા પાયે શસ્ત્રો મેળવવાની તૈયારીમાં છે। મીડિયા અહેવાલો અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અંદાજે $90 અબજ મોટા હથિયાર સોદા અંગે ખૂબ જ સકારાત્મક વાતચીત કરી છે। આ બેઠક પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આશા વ્યક્ત કરી હતી કે યુક્રેન હવે રશિયા પાસેથી પોતાની જમીન પાછી મેળવવા અને યુદ્ધ જીતવાની સ્થિતિમાં છે। જો કે યુક્રેન તેની વિકસાવેલી ડ્રોન ટેકનોલોજી અમેરિકાને વેચવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે। આ ઉપરાંત યુક્રેને યુરોપિયન દેશોને પણ રશિયાના સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં મદદ કરવાની ઓફર કરી છે। યુક્રેન પર રશિયાના હુમલાની અસર યુક્રેનની સરહદોની બહાર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર ગયા સપ્તાહે યુક્રેનિયન સેનાએ પોલેન્ડની સરહદ તરફ આગળ વધી રહેલા મોટાભાગના રશિયન ડ્રોનને તોડી પાડ્યા હતા। માત્ર પોલેન્ડ જ નહીં પરંતુ નોર્વે અને ડેનમાર્કે પણ તેમના હવાઈ મથકો અને લશ્કરી થાણાઓ
નજીક અજાણ્યા ડ્રોન જોયા હોવાના અહેવાલો છે. જો કે રશિયાની ડ્રોન કાર્યવાહી યુરોપની સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે અને યુદ્ધની આ ગતિવિધિઓ પર વિશ્વભરના દેશોની નજર ટકેલી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.